જુલાઈ પછી ઇન્ડિયાની અંદર ફેસ્ટિવલ સ્ટાર્ટ થઈ જતા અને ફેસ્ટિવલ્સ એટલે કલરફુલ, જોયફુલ અને ગર્લ્સ માટે, વુમન્સ માટે તૈયાર થવાનું. અને તૈયાર થઈએ એમાં સૌથી મેઇન વસ્તુ હોય છે લિપસ્ટિક. સો ધીઝ આર માય જેન્યુઅન લિપસ્ટિક કલેક્શન, જેની અંદરથી મારી ફેવરેટ લિપસ્ટિક તમને લાસ્ટમાં બતાવીશ. સો સૌથી પહેલા પોપની છે ક્રીમી મેટ લિપસ્ટિક. ધીસ ઇઝ ધ લિપસ્ટિક એન્ડ ફેસ્ટિવલ્સના કલર્સ જ મારી પાસે જનરલી હોય છે. સો લેટ મી ટ્રાય ધીસ વન ફર્સ્ટ. નેક્સ્ટ વન ઇઝ સુગર પોપ. અને આની જે લિપસ્ટિક છે ને એ જનરલી હું યુઝ કરું છું અને એની અંદર જે ટેક્સચર છે ને ક્રીમી છે, આપણે લગાવેલું હોય તો આપણને લાગે ફેસ પર કે લિપ્સ પર આપણે ફીલ કરી શકીએ કે આપણે લિપસ્ટિક કરેલી છે. સો ધીસ ઇઝ ધ સ્ટ્રક્ચર. લેટ મી અપ્લાય. The shade number is Ruby Red 07 and look like the lips. My Glam જેની liquid lipstick છે and this is also a festival shade. Let me try. So now the last is Pilgrims. હું જનરલી લિક્વિડ લિપસ્ટિક નથી લગાવતી બીકોઝ ઓફ મને નથી ગમતું. ક્રીમી ટેક્સચર હોય છે એનું અને એટલું ભંગાર લાગતું હોય છે ને ફેસ પર હંમેશા ચીક લાગે. બટ જ્યારથી મેં આ લિપસ્ટિક યુઝ કરી છે ને આઈ એમ ડાઈ હાર્ડ ફેન અને હું આને કન્ટિન્યુઅસ મંગાવું છું ને ઓર્ડર કર્યા કરું છું. ધીસ ઇઝ માય ફેવરેટ. લેટ મી ટ્રાય ધીસ. સો આ ડ્યુઓ મારો સૌથી ફેવરેટ છે કેમ કે જ્યારે પણ મારે ગોતું જવું હોય કોઈ પણ જગ્યા પર તો આ કલર મારી માટે ચાલતો હોય છે. એકદમ ન્યૂડ છે અને આ છે રેડ કલરની અંદર. તો આ બંનેનું કોમ્બિનેશન જે મેં અહીંયા કર્યું છે, કર્યા પછી મને ખબર નથી પડતી કે મારા હોઠ પર મેં કંઈ વેર કર્યું છે, કોઈ લિપસ્ટિક લગાવેલી છે, કેમ કે એનું ટેક્સચર છે ને એકદમ લિપની ઉપર એવી રીતના સેટ થઈ જાય છે કે લાગતું જ નથી કે આપણે લિપસ્ટિક કરી છે. તો કેટલીક વાર આપણને એવું લાગતું હોય કે આપણે કંઈક પાણી પીતા હોય કે કંઈ પણ કરતા હોય તો લિપસ્ટિક ચોંટશે, બટ આ સ્ટિક નથી થતી. સો ઓલ ટાઈમ ફેવરેટ ધીસ ઇઝ ધ પિલગ્રીમ. ધેટ્સ માય ફેવરેટ લિપસ્ટિક.